નમસ્તે. બુલબુલ કથા. બુલબુલ કથા. આજે મારે તમને બુલબુલ કથા કરવી છે. હું જ્યાં રહું છું ને ત્યાં બહુ બુલબુલિયાઓ છે. મારા મકાનનું નામ પ્રહલાદ છે. પ્રહલાદ એટલે આનંદ. તો આ પક્ષીઓ દ્વારા મને બહુ જ પ્રહલાદ મળે છે. 12 વર્ષ પહેલાં અમે આ આંબાવાડીમાં રહેવા આવ્યા ત્યારે મેં બુલબુલ, દરજીડા આ બધા મારે ત્યાં આવશે એવી આશાએ બગીચો વાવ્યો. એવું વિચારીને કે ફૂલો થશે, પતંગિયા આવશે, ફૂલો ભગવાનને ચડાવશું, 1-2 ઝાડ પણ વાવશું અને એમાં પક્ષીઓ માળા કરશે અને બચુડિયાઓને ચોણ ખવડાવશે અને પછી તો રંગોનો મેળો અને ટવકાઓનું ટોળું, આનંદ આનંદ થઈ રહેશે. અને એમાં જાસૂદનું વૃક્ષ તો બરોબરનું ફાલ્યું અને એમાં બુલબુલે માળો મૂક્યો અને મેં મનહર છંદમાં એ આનંદને મુખરિત કર્યો. વધાઈ ગાય વધાઈ, આ જુઓ એણે માળો મૂક્યો છે. કોને જે કહું કે હું મારા નાના બગીચામાં જાસૂદના ઝુંડમાં બુલબુલે માળો મૂક્યો. બહારગામ વસતીએ ભત્રીજીને ફોન કર્યો, એક ખુશ ખબર છે, મારા નાના બગીચામાં જાસૂદના ઝુંડમાં બુલબુલે માળો મૂક્યો. કોલેજમાં તાસ લેતી હોય ભલે બેન તો એ ચાલુ તાસે રિંગ ભલે વાગે તો એ કહી દીધું કે એક ખુશ ખબર છે, મારા નાના બગીચામાં જાસૂદના ઝુંડમાં બુલબુલે માળો મૂક્યો. પડોશણા આવી એની રસરૂચિ જાણ્યા વિના રાજીપો જાહેર કર્યો, મારા નાના બગીચામાં જાસૂદના ઝુંડમાં બુલબુલે માળો મૂક્યો. કામવાળી આવી ત્યારે કહી દીધું, ખાસ કરી માંજવાને ઠામ તારે ચોકડીમાં જવું નહીં, વચમાં ઊભું છે તે જાસૂદના ઝુંડમાં નાના મારા બગીચામાં બુલબુલે માળો મૂક્યો. માળી જ્યારે આવ્યો ત્યારે યાદ રાખી કહી દીધું, આડી ટેડી ઉગી એની ડાળો ભલે આડી આવે, એકે ડાળી કાપશો ના, નાના મારા બગીચામાં જાસૂદના ઝુંડમાં બુલબુલે માળો મૂક્યો. પૂજા મધ્યે બિરાજેલા પ્રભુને કહી દીધું, હમણાં જાસૂદના ફૂલ નહીં તોડું હું, જાસૂદના ઝુંડમાં બુલબુલે માળો મૂક્યો. ઘેલા ગેલા મનને કહી દીધું, ભાઈ હવે વારે વારે જોવું નહીં, ઝાડ સામે માળા સામે વારે વારે જોવું નહીં, નહીંતર કો કાગડો કે બિલાડો કો જાણી જશે જાસૂદના ઝુંડમાં બુલબુલે માળો મૂક્યો. માળો મૂક્યો એનો મને આનંદ તો ઘણો છે, પણ મારી એને બીક નથી, તેથી એણે માળો મૂક્યો. મને એણે ભલું જણ જાણી તેથી માળો મૂક્યો, એનો મને આનંદ વિશેષ ને વિશેષ છે. બુલબુલે માળો મૂક્યો, બુલબુલે માળો મૂક્યો, બુલબુલે માળો મૂક્યો, બુલબુલે માળો મૂક્યો, બુલબુલે માળો મૂક્યો. આને તેને કીધા કર્યું, રાત પડી પછી આલ લે. ગીતા બોધ સાંભળવા આવ્યા હતા શ્રોતા, એને માઇકમાં મોઢું નાખી સંબોધું હું સપનામાં, જાસૂદના ઝુંડમાં બુલબુલે માળો મૂક્યો, જાસૂદના ઝુંડમાં બુલબુલે માળો મૂક્યો, જાસૂદના ઝુંડમાં બુલબુલે માળો મૂક્યો. પછી તો એણે એમાં ઈંડું મૂક્યું, પછી તો એ ઈંડું ફૂટ્યું અને એમાંથી બચ્ચું નીકળ્યું અને આ બચ્ચું ઉડવા જેવડું થવામાં જ હતું ત્યાં તો નોળિયો આવ્યો અને બચ્ચાને ઉપાડીને ભાગ્યો. આગેથી બિલાડીને જુએ ત્યાં આ બંને બુલબુલ કચકચ 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 કકડાટ કરે એટલે હું સમજી જાઉં કે કાંઈક તકલીફ ઊભી થઈ, તેથી દોડીને જાઉં અને બિલાડીને દૂર ઠેઠ તગેડી આવું. આવું તો કેટલીય વાર થતું, તેથી એ બંને મને ચોકીદાર તરીકે ઓળખતા હતા. આ વખતે પણ એમનો કકડાટ સાંભળીને હું દોડેલી. હાથમાં સાવરણો આવ્યો તો એ સાવરણો મેં માળામાંથી મોઢામાં બચ્ચું લઈને ઉતરતા નોળિયા તરફ ફેંકેલો. એને પેટમાં એ સાવરણો વાગ્યો, નોળિયાને પેટમાં વાગ્યો એટલે એનું મોઢું ઉઘડી ગયું અને બચ્ચું નીચે પડી ગયું. નોળિયો ભાગી ગયો. બચ્ચું જીવતું હોત તો કેવું સારું થાત. બચ્ચું જીવતું હોય તો માળામાં મૂકી દઉં એમ સમજી હું પાસે ગઈ, પણ એ તો મરી ગયું હતું. સૂપડામાં લઈને બહાર ફેંકી દઉં તો
તો બુલબુલિયા મને પણ નોળિયા જેવી જ સમજી લે ને. તેથી હું તો મૂંગી મૂંગી ઘરમાં ચાલી ગઈ. નોળિયો પાછો આવીને મરેલા બચ્ચાને લઈ ગયો. કચ 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 તો ચાલુ જ હતી. એ લોકોની રોકકળ હતી. થોડી વાર પછી હું ઝીંચકે આવીને બેઠી. અચાનક મારા લટકતા પગ પાસે બુલબુલડી આવીને તરફડવા માંડી અને ચીસો નાખવા માંડી. હું સમજી ગઈ કે તે મને કહે છે કે બચ્ચું લઈ આવીને માળામાં મૂકી દો. મેં મોઢેથી એમ એને પૂચકારી. પછી તો ઉડી ગઈ. બીજી સવારે આવીને એના માળામાં ગઈ અને માળાનો ખાલીપો એનાથી જીરવાયો નહીં એટલે ચીસ પાડી ઉઠી. આવી ચીસ પાડતા મેં બુલબુલને કોઈ દી જોયા નહોતા. કોયલ ચીસ પાડે અને કેવો અવાજ આવે, એવો અવાજ આવેલો. પછી તો હું ટેબલ ઉપર ચડીને ગુલાબ ચૂંટતી હતી. ત્યાં એ આવીને એક ડાળ પર બેસીને એમ ધીમે ધીમે બોલવા લાગી. રોતી રોતી એ મને કંઈ કહેતી હતી એવું મને સમજાઈ ગયું. મેં એને કહ્યું કે હશે બાપા, હશે, આપણા નસીબમાં બચ્ચું નહીં હોય, તેથી નાલાયક નોળિયો એને ખાઈ ગયો. ભગવાનની એવી ઈચ્છા હશે. છાની રહી જાજો, રડવાથી શું થશે. થોડો સમય સુધી અમારો આ સંવેદના સંવાદ ચાલ્યો. હું બોલતી હોઉં એટલો સમય એ મૂંગી રહેતી હતી અને હું બોલતી બંધ થઈ જાઉં એટલે તરત જ એમ બોલતી હતી. પછી તો એ ઉડી ગઈ. પછી કદી મેં બેમાંથી કોઈને જોયા નહીં. બુલબુલો આનંદમાં હોય ત્યારે ડાળે કે ઇલેક્ટ્રિકના તાર ઉપર બેસીને વટ ટુ વટ ટુ વટ ટુ સેમ ટુ યુ એવું અંગ્રેજી ઉચ્ચારણ જેવું બોલે છે. કવિ ઉમાશંકર જોશીએ સરસ કલ્પના કરી છે કે તે શિપ પ્રભુ એમ બોલે છે. પણ આજે એમને કંઈ ગાવાનો મૂડ નહોતો, તેથી ટ્રુપ કરતું ચાલી ગયું. મને થયું જાસૂદ ન હોત તો સારું થાત. મારે એને બુલબુલોએ રોવું તો ન પડત. થોડા દિવસ પછી પાછો કોઈ બુલબુલિયાએ માળો મૂક્યો અને કોયલે આવીને તે વીખી નાખ્યો. ફરી એકવાર કોઈ બુલબુલને મેં મોઢામાં રૂ લઈને આવતું જોયું અને મને ફાળ પડી કે આ પાછો માળો મૂકશે. તો પાછી ચિંતા ઊભી થઈ. આ તો પરંપરિત શિખરીણીમાં મેં મારી ચિંતાને વ્યક્ત કરી છે. અરે રે પંખી, ધર્યું છે તે રૂ આ લઘુક નમણી ચંચુમહી, તો ક્યાં મૂક્યો માળો ફરી ચિંતા ઊભી. ઘણા માસો પહેલાં બુલબુલ દ્વયે આ ચમનમાં કર્યો તો માળો. એ ઉભયે ખુશ ને હુંય ખુશ થઈ. પછી ઈંડું ફોડી લઘુક શિશુ ત્યાં બહાર નીકળ્યું. મજાનું કરબૂરું નિરખિયુર ઉલ્લાસ પ્રગટ્યો. પરંતુ રે ત્યાં તો નકુલન ધરી રૂપ કાળ પ્રગટ્યો. કીવી તીણો દ્વય ખગતણો સાદ સુણતા હું દોડીતી, કિંતુ શિશુ મુખમહી લઈ હરી ગયો. હતું નહોતું થઈ ગયું પલકમહી. રડ્યા હતા બે પંખી અને સાથે મારું બહુ દિન સુધી હૈયું કકડ્યું. અને પાછો માળો અવરદ્વય પંખી રચી ગયા અને કોકિલાએ વીખી નાખ્યો માળો. બુલબુલ ડરીને ઉડી ગયા. પછી પાછો માળો અવર યુગલોએ રચી ગયા. પરંતુ કાગે એ યતન પણ મિથ્યા કરી દીધા. હવે ભોળા પંખી તમે આવ્યા છો કે? પરંતુ જાણી લો, અહીં આવે બિલ્લી, કદી આવે કૂત્તા, કદી નકુલ કે કાગ કનડે, ફરી મારે આવું નથી સહેવું રોણું. કહો મારા દોસ્તો, ભીરું એ પંખીને
અરે કેવી રીતે નીડન રચવા ચેતવું કહો, કે રૂપાળા પંખીના નસીબ પર સૌ છોડી દઉં હું કહો, જલ્દી કહેજો ફરી ચિંતા ઊભી, અટાણે પંખીની સુરક્ષા કાજે હું પ્રભુ કવચના જાપ જપું છું. પણ સારું થયું કે એણે બિલાડી કે ખેર ખટ્ટા કોઈકને જોઈ લીધા જશે, એટલે માળો અધૂરો મૂકીને 2 જણા ચાલ્યા ગયા. ફરી એકવાર કોઈક બુલબુલે માળો મૂક્યો. તેમાં મહારાણીની જેમ બુલબુલણીને આખો વખત બેસી રહેતી જોઈ એટલે મને સમજાઈ ગયું કે ઈંડું સેવતી હશે. પણ એક રાતે અચાનક એવું વાવાઝોડું ફૂંકાયું કે મને સૂતા સૂતા ચિંતા થવા લાગી કે બુલબુલનો માળો તો પડી નહીં જાય ને, અથવા ઝાડ જ માળા સાથે પડી જશે તો. સવારનું અજવાળું થયું ત્યારે પહેલું કામ મેં બુલબુલના હાલ પૂછવા જવાનું કર્યું. તો શું કહું તમને, માળો ઊંધો થઈને લટકતો હતો, ઈંડું નીચે પડીને ફૂટી ગયું હતું. બુલબુલણીનું શું થયું હશે ખબર નહીં. આવું કેટલી વાર થયું અને ઘણે વખતે પાછો મેં ટગરના ફૂલ ચૂંટતા ચૂંટતા એવો અવાજ સાંભળ્યો અને હું ખુશ થઈ ગઈ. હું સમજી ગઈ કે પાછા કોઈક બુલબુલી આવ્યા લાગે છે માળો મૂકવા માટે. મારું મન ઝૂમી ઉઠ્યું. મેં એક બાલગીત ગાયું. છીનતી એક તને સરસ વાત કહું, મારા તે બાગમાં ટગરના ઝાડમાં બુલબુલિયાએ માળો મૂક્યો છે. છે ને તે દોસ્ત તને સરસ વાત કહું, મારા તે બાગમાં ટગરના ઝાડમાં બુલબુલિયાએ માળો મૂક્યો છે. આખું નથી ગાવું, એટલા માટે નથી ગાવું કે થોડા દિવસ પહેલાં જ મેં આ ગીતની ઉપર એક વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂક્યો છે, એટલે આગળ જાઉં. પછી તો એણે માળામાં ઈંડું મૂક્યું અને હું નિયમિત પેરો ભરવા માંડી. પછી તો મેં મારા વોટ્સએપ મિત્રોને એક વોઇસ ક્લિપ કરીને ખબર આપી. કવિતાનું નામ છે સાકર ખાઓ. સવૈયો છે, સવૈયા છંદમાં છે. ગુજરાતીમાં મોટાભાગના ગીતો સવૈયા છંદમાં જ હોય છે. લો આ સાકર ખાઓ, શેની કરો મોં મીઠું, શેનું મારા બાગમાં ટગર ઝાડમાં બુલબુલિયાના માળામાં ઈંડું ફૂટીને બચ્ચું જન્મ્યું આજે એના બાનામાં. હવે પ્રાર્થના કરો પ્રભુને કે ખેર ખટ્ટો શકરો કે નોળિયો કાગડો બિલ્લી કોઈ ખાઈ ન જાય એ બચ્ચાને, અને ગભરું મોટું થઈને ઉડી મળે એના મેળાને. ગાઈ શકાયો. લો આ સાકર ખાઓ શેની, કરો આમ મીઠું, કરો મો મીઠું શેનું, મારા બાગમાં ટગર ઝાડમાં બુલબુલિયાના માળામાં ઈંડું ફૂટીને બચ્ચું જન્મ્યું આજે એના બાનામાં. હવે પ્રાર્થના કરો પ્રભુને કે ખેર ખટ્ટો શકરો કે નોળિયો કાગડો કે બિલ્લી કોઈ ખાઈ ન જાય એ બચ્ચાને, અને એ ગભરું મોટું થઈને ઉડી મળે એના મેળાને, અને એ ગભરું મોટું થઈને ઉડી મળે એના મેળાને. તો આવું મેં લખ્યું ને એટલે બધાએ મને અને બુલબુલણીને અને બુલબુલિયાને અભિનંદન મોકલ્યા. વોટ્સએપ મિત્રો જબરા છે. એમાં એક છે ચંદ્રકાંતભાઈ બોગાહિતા, એમણે તો બહુ સરસ મોકલ્યું, લખી મોકલ્યું કે પ્રાર્થના કરી છે. મેં એમાં લખ્યું ને, આમાં લખ્યું છે ને કે હવે પ્રાર્થના કરો કે ખેર ખટ્ટો શકરો કે નોળિયો કાગડો કે બિલ્લી કોઈ આ ખાઈ ન જાય, આ બચ્ચાને ખાઈ ન જાય. એટલે ચંદ્રકાંતભાઈએ લખ્યું પ્રાર્થના કરી છે. લાગે છે કે હવે વાંધો નહીં આવે. અને બચ્ચું મોટું થવા લાગ્યું, બહુ મોટું થવા લાગ્યું. અને પછી તો એટલું બધું મોટું થયું કે શું કહું તમને. આજ કી તાજા ખબર, આજ કી તાજા ખબર, આજ કી તાજા ખબર. બુલબુલિયોને બુલબુલણી એના બુલબુલિયાને વેલે પોરે ગયા ઉડાડી કલકલ કરતા મેં જોયું તું નજરો નજરે.
બુલબુલીઓને બુલબુલણી એના બુલબુલિયાને વેલે પોરે ગયા ઉડાડી કલકલ કરતા મેં જોયું તું નજરો નજરે બેસતું તું એ બે દાડાથી માળા કેરે કાંઠે કાંઠે. બચ્ચું મોટે ભાગે માળામાં નીચે તળિયે લાપાઈને બેસતું હોય અને એની માં કે બાપ કોઈ આવે એમ સમજ પડે એટલે મોઢું પોણું કરતું કરતું ખાવા માગે. પણ આ તો માળું નીચે બેસતું જ નહોતું, માળાની કાંઠે બેસતું હતું. બેસતું તું એ બે દાડાથી માળા કેરે કાંઠે કાંઠે આમ તેમ ડોકી કરતું એ ખંજોળતું તું પીઠે કંઠે. ત્યારથી હું સમજી ગઈ તી કે બચુડિયું હવે ઉડવાનું, કોનું ધ્યાન પછી રાખીશ હું, પછી મારે શું કરવાનું. એમ થોડું નિરાશ થઈ જવાયું. પણ કાગડો નોળિયો બિલ્લીથી એ બચીને મોટું થઈ ગયું. આનંદ આનંદ મને કે જાણે મારું જ બચ્ચું ઉજર્યું. કાગડો નોળિયો બિલ્લીથી એ બચીને મોટું થઈ ગયું. આનંદ આનંદ મને કે જાણે મારું જ બચ્ચું ઉજર્યું. માળેથી વંડીને તારે ત્યાંથી બીજે ઝાડે, પછી બપોરા ગાળ્યા એણે એમ જ ઝાડે ઝાડે. હજુ એને નથી ચણતા બણતા આવડતું સાવ બોઘું, હજુ એને નથી ચણતા બણતા આવડતું સાવ બોઘું. મા બાપ પાસે આવે ત્યાં એ ચાંચ ફાડીને કહેતું, ખાવા આપો આખો દીએ ભૂખડું. નાના જીવડા ગરોળિયાને આખા આખા ગળતું. 2-3 દીમાં શીખી જાશે ને એની નાતમાં ભળશે. 2-3 દીમાં શીખી જાશે ને એની નાતમાં ભળશે. પણ સાંભળ અલ્યા અલ્યા સાંભળ, પણ સાંભળ અલ્યા સાંભળ, મોટું થઈને માળો અહીં જ મૂકજે. પણ સાંભળ અલ્યા મોટું થઈને માળો અહીં જ મૂકજે. સાંભળ અલ્યા મોટું થઈને માળો અહીં જ મૂકજે. બાળકોના માતા પિતાને મારે ખાસ કહેવું છે કે બાળકોને તમે આવી રીતે પક્ષી વૃક્ષ વગેરે પ્રકૃતિમાં રસ લેતા કરો, એનાથી માનવતાના ગુણો ખીલશે. સાહિત્યકાર દર્શકે મને એકવાર કહ્યું હતું કે મનુષ્ય ઉત્તમ મનુષ્ય થવું હોય તો તેમણે 2 વસ્તુ સેવવી જોઈએ, એક પ્રકૃતિ, બીજી કવિતા. મનુષ્ય ઉત્તમ મનુષ્ય થવું હોય તો તેમણે 2 વસ્તુ સેવવી જોઈએ, 2 વસ્તુ સેવવી જોઈએ, એક પ્રકૃતિ અને બીજી કવિતા. જય શ્રી કૃષ્ણ. જુઓ આ જય શ્રી કૃષ્ણ પણ મેં પ્રકૃતિમાંથી ફૂલો લઈને જ કર્યું છે. જુઓ ફૂલો અને પાંદડાઓ માત્ર તોડવા નહીં જોઈએ, પણ તોડીને આવું કંઈક સર્જન કરવું જોઈએ. તમારા બાળકોને આવું બધું કહેજો